નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ઓનલાઈન કોલેજ ટ્રાન્સફર માટે જે વિદ્યાર્થીઓ જે રાહ જોઈ રહ્યા હતા એમના માટે જે છે અહીંયા આગળ પોર્ટલ ઓપન થઈ ગયું છે. તો એના વિશેની માહિતી જે છે આપણે આ વિડીયોમાં આગળ જોવાના છે. તો એનો જે આખો ઓફિશિયલ પરિપત્ર જે છે એ 13/11 સુધીમાં જે છે એ પહેલાં મુકાઈ ગયો હતો 12/11. તો એની જે પૂરેપૂરી માહિતી આપીએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો તેમજ યુનિવર્સિટી પરિસર ખાતેના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ 2025-26ના દ્વિતીય સત્ર દરમિયાન સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ NCF NEPના અભ્યાસક્રમમાં સેમેસ્ટર 2-4-6માં ઓનલાઈન કોલેજ ટ્રાન્સફર માટે વિદ્યાર્થીઓ પોતાના ડેશબોર્ડમાંથી લોગિન કરીને ઓનલાઈન અરજી કરી શકે છે. યાદ રાખજો મિત્રો, ઓનલાઈન જે તમારી અરજી કરવાની છે એની તારીખ 13 નવેમ્બરથી 30 નવેમ્બર છે. બરાબર છે? એટલે આજે 20 નવેમ્બર થઈ છે, તો હજી તમારી પાસે 10 દિવસ છે કે જો તમે હવે પછીનું 2025-26નું દ્વિતીય સત્ર, જેમ કે અત્યારે તમે સેમ 1ની, સેમ 3ની અને સેમ 5ની અત્યારે એક્ઝામ આપી છે. હવે તમે જે છે સેમ 2, સેમ 4 અને સેમ 6માં બીજી કોઈ કોલેજમાં તમે જવા માંગો છો, તો તમે જે યુનિવર્સિટીની જે બીજી કોઈ કોલેજમાં જવા માંગતા હોય તો તમે શું કરી શકો છો, અત્યારે આ રીતે તમે અરજી કરી શકો છો. ધ્યાન રાખજો, તમારું જે છે આ સેમેસ્ટર 2, 4 અને 6 માટે તમારું એડમિશન છે જે તમે બીજી કોલેજમાં રાખવા માંગો છો. અત્યારે તમે માની લો કે સેમ 1માં કોઈ કોલેજમાં તમે એડમિશન લીધું છે. હવે તમને એવું થાય છે કે મને આ કોલેજમાં અત્યારે હવે નથી રહેવું, મને બીજી કોઈ કોલેજમાં જે છે એ ટ્રાન્સફર કરવું છે. તો એના માટે ટ્રાન્સફર કરવા માટેની આ તમારી અરજી છે જે તમારે ઓનલાઈન આપવાની રહેશે. એની તારીખ જે છે એ 30 નવેમ્બર લાસ્ટ ડેટ છે. તો એની પહેલાં તમારે ફોર્મ ભરી દેવું પડશે. ફોર્મ ભરવા માટે કેવી રીતે પ્રોસેસ છે તો નીચે અહીંયા લખ્યું છે કે તમારે શું કરવાનું છે, તમારું જે vnsg.netની વેબસાઇટ છે એમાં તમારે યુઝર નેમ નાખવાનું છે. યુઝર નેમ શું છે તે તમારા SPID તમને જો નથી ખબર તો તમે તમારી જે સેમ 1ની હોલ ટિકિટ હશે ને એ હોલ ટિકિટમાં પણ SPID મેન્શન છે, તો એ તમારે ત્યાંથી લઈ લેવાનો છે. પાસવર્ડ નાખવાનો છે. જો પાસવર્ડ યાદ ના હોય તો ફોરગોટ પાસવર્ડ કરી દેજો. તમારા ઈમેલ પર OTP આવશે, એ તેના થ્રુ તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ તમે જે ડેશબોર્ડમાં જશો ને તો ડેશબોર્ડમાં તમને એક ઓપ્શન જોવા મળશે, કોલેજ ટ્રાન્સફર એપ્લિકેશન. તો એના આધારે તમે શું કરી શકો છો, જે સેમેસ્ટરમાંથી જે સેમેસ્ટરમાં ટ્રાન્સફર મેળવવા માંગો છો એના માટે તમારે એપ્લાય ફોર કોલેજ ટ્રાન્સફર કરવાનું છે. બરાબર? માની લો કે તમે સેમ 1માંથી સેમ 2માં જવા માંગો છો તો તમારે સેમ 1માંથી સેમ 2 સિલેક્ટ કરવાનું છે. સેમ 3માંથી સેમ 4માં જવા માટે તો એ સિલેક્ટ કરવાનું છે અને સેમ 5માંથી સેમ 6માં જવા માંગો છો તો એ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમે એપ્લાય ફોર કોલેજ ટ્રાન્સફર કરશો. હવે એની થોડી કન્ડિશનો છે. કન્ડિશનો શું છે કે વિદ્યાર્થીઓ કોલેજ ટ્રાન્સફર માટે ઓછામાં ઓછી 1 અને વધુમાં વધુ 5 કોલેજની પસંદગી કરી શકશે. એટલે તમે જેવું કોલેજ ટ્રાન્સફર કરશો તો તમે બીજી 5 કોલેજમાં એપ્લાય કરી શકો. માન લો અત્યારે હું એક કોલેજમાં એડમિશન લઈ લીધું છે, મને બીજી કોલેજમાં જવું છે, તો તમે મેક્સિમમ 5 કોલેજ એવી સિલેક્ટ કરી શકો છો કે જેમાં તમારે ટ્રાન્સફર મેળવવું છે. બરાબર? ધ્યાન રાખજો કે પસંદગીની કોલેજમાં સીટ ખાલી હશે તો જ મેરિટના આધારે ટ્રાન્સફર થશે. હવે અહીંયા મેઇન કન્ડિશન એ છે કે તમારું જે ટ્રાન્સફર છે એ ક્યારે એપ્લિકેબલ થશે કે જ્યારે તમે જે કોલેજમાં ભળી છે ત્યાં કોઈ ખાલી જગ્યા છે કે નહીં, અને જો ખાલી જગ્યા હશે તો એના પર તમારું મેરિટ બેઝ એડમિશન થશે. મેરિટ બેઝ એડમિશન એટલે શું કે તમારા જે સેમ 1માં માર્ક્સ આવ્યા, સેમ 3માં માર્ક્સ આવ્યા કે સેમ 5માં જે માર્ક્સ આવ્યા એના આધારે કટ ઓફ નીકળશે અને એના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે. અને મેરિટમાં જે ઉપરના વિદ્યાર્થીઓ હશે એને પહેલાં એડમિશન મળશે, પછી તમને મળશે. એટલે જગ્યા ખાલી હશે તો અને મેરિટમાં તમે આવશો તો તમને એડમિશન મળશે, બાકી એડમિશન નહીં મળે, એ ધ્યાને રાખજો. સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 2માં ટ્રાન્સફર મેળવવા માટે ધોરણ 12નું મેરિટ જો સેમેસ્ટર 2માં તમારે ટ્રાન્સફર કરવું હોય તો સેમેસ્ટર 1નું નહીં પરંતુ ધોરણ 12નું આગળ તમારું જે છે મેરિટ ધ્યાને લેવામાં આવશે. અહીંયા નવી ક્રાઇટેરિયા તમને લખેલો જ છે. સેમેસ્ટર 4માં ટ્રાન્સફર મેળવવા માટે તમારા સેમેસ્ટર 2ના માર્ક્સ ગણાશે અને સેમેસ્ટર 6માં ટ્રાન્સફર મેળવવા માટે તમારા સેમેસ્ટર જે 4ના ટ્રાન્સફર છે એના માટેના માર્ક્સ તમારે અહીંયા આગળ ગણવામાં આવશે. બરાબર? અનુસ્નાતક કક્ષાએ પોતાની જ કોલેજમાં હાયર પેમેન્ટમાંથી તમારે રેગ્યુલર પેમેન્ટમાં આવવું હોય તો તમારે ટ્રાન્સફર કરવા માટે ફરી પાછી તમારે શું કરવું પડશે, આ જ અરજી લાગુ કરવાની છે. માની લો કે હું એક કોલેજમાં છું જ્યાં મારે રેગ્યુલર સીટમાં મારું એડમિશન ના થયું તો મને હાયર પેમેન્ટ પર એડમિશન મળ્યું, તો હાયર પેમેન્ટમાંથી રેગ્યુલર સ્પીડમાં જવા માટે પણ તમારે આ જ ફોર્મ ભરવાનું. બરાબર? તમામ વિદ્યાર્થીઓની આગળ જોઈએ તો તમામ વિદ્યાર્થીઓની ઓનલાઈન અરજી મર્યાદિત જે કોલેજમાં બેઠકો ખાલી હશે અને ટ્રાન્સફરની પ્રક્રિયા દરમિયાન બેઠકો ખાલી પડે તો પસંદગીના આધારે તમારા મેરિટના ધોરણે ટ્રાન્સફરની કાર્યવાહી કરવામાં આવશે. જેમ આપણે ઓલરેડી વાત કરી એ જ રીતે તમારે આ રીતે ફોર્મ કરવાનું છે. જો ગુજરાતી માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમમાં, અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં જોઈએ તો પણ તમારે છે આ જ ફોર્મ ભરવાનું રહેશે. કોલેજ ટ્રાન્સફર માટે એપ્લાય કરતી વખતે જે ટકાવારી હશે તે ધ્યાનમાં લેવાશે. એકવાર એપ્લાય થઈ ગયા પછી એપ્લાય કરવાની નિયત સમય મર્યાદામાં વિદ્યાર્થી ફરી એકવાર એપ્લાય કરી શકશે અને ત્યારે રિઝલ્ટમાં સુધાર હોય તો તે ફરીવાર એપ્લાય કરી ત્યારની નવી ટકાવારી ધ્યાનમાં લેવાશે. એટલે કે તમારી જો ટકાવારી તમારો જે ચેન્જ આવે છે તો તમે એ જ સમય જોશો તો એપ્લાય કરી શકો છો અને એપ્લાય કરીને તમારું જે રિઝલ્ટમાં જે સારા માર્ક્સ હશે એ તમારા કાઉન્ટ થશે.
ટ્રાન્સફરની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે, એટલે તમારે ડેશબોર્ડ ચેક કરતા રહેવાનું છે અને કે શું અપડેટ આવી છે તમારે ચેક કરતા રહેવાનું છે. પૂરું ઓનલાઈન છે, બધું તમારે ઓનલાઈન ચેક કરતા રહેવું પડશે. કોલેજ ટ્રાન્સફરની પ્રક્રિયા મેરિટના આધારે થતી હોવાથી કોલેજની પસંદગી સમજી વિચારીને કરવી. એકવાર પસંદગી થઈ ગયા પછી તમારે કોલેજ છે વેરીફાઈ કર્યા બાદ ફાઇનલ અલોટમેન્ટ થઈ ગયા પછી તમે ફરી પાછા તમારી મૂળ કોલેજમાં આવી શકશો નહીં. એનો મતલબ કે અત્યારે તમે એક કોલેજમાં છો, તમે મેરિટ માટે એપ્લાય કરી દીધું, 5 કોલેજ સિલેક્ટ કરી દીધી અને 5 કોલેજમાંથી જગ્યા ખાલી પણ હતી, તમારા મેરિટમાં માર્ક્સ સારા પણ હતા, તો તમારે શું કરશે, કોલેજ એલોટ થઈ જશે. એકવાર તમારે જે એલોટમેન્ટ થઈ ગયું, એ એલોટમેન્ટ જે તમારું થયું છે એને તમે એકવાર કન્ફર્મ કરાવી દીધું. તો કન્ફર્મ કર્યા પછી તમે કોઈપણ સંજોગોમાં તમારી જે મેઇન કોલેજ છે અત્યારે તમે જેમાં અભ્યાસ કરી શકો છો એમાં પાછા આવી શકશો નહીં. તો એકવાર તમારું એલોટમેન્ટ થઈ જાય છે તો તમે જો કન્ફર્મ કરો છો તો ત્યારબાદ તમે ફરી પાછા આવી શકશો નહીં. એટલે ખાસ કરીને તમારી બધી પ્રક્રિયા તમે જોઈને કરજો. જો કોઈ વિદ્યાર્થી મેજર માઇનર વિષય બદલી અન્ય કોલેજમાં ટ્રાન્સફર મેળવવા માંગતો હોય તો આવા વિદ્યાર્થીઓ તે વિષયના અગાઉના સેમેસ્ટરના મેજર માઇનરની પરીક્ષા આપવાની શરતે બદલવાની જે કોલેજમાં વિષય ચાલતો હોય ત્યાં મંજૂરી આપવી પડશે. એટલે કે તમારા સબ્જેક્ટ જે છે સબ્જેક્ટ પણ ધ્યાન રાખજો કે મેજર માઇનર તમે ચેન્જ કરવા માંગો છો તો તમારી સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે કે નહીં, કેવી રીતે આપવાની છે, અને બધી તમારે મંજૂરી પહેલેથી જોઈ લેવી પડશે, તમારે આપવી પડશે. બરાબર. નીચે તમને પ્રોસેસ આપેલી છે કેવી રીતે કરી શકો છો. તમારે unsc.net ઓપન કરવાનું છે, ત્યાં કોલેજ અને ડિપાર્ટમેન્ટ કરીને એક સેક્શન આવે છે, ત્યાં જવાનું છે. ત્યારબાદ ચેક કોલેજ ટ્રાન્સફર ટેબ ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાર પછી સિલેક્ટ એપ્લાઇડ ફોર સેમેસ્ટર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ સિલેક્ટ મિનિમમ 1 કોલેજ એન્ડ મેક્સિમમ 5 કોલેજ કરીને ટ્રાન્સફર કરવાનું છે અને સબમિટ કરી દેવાનું છે. એકવાર સબમિટ થઈ ગયા પછી તમે ચેક ધ કોલેજ ટ્રાન્સફર ટેબલ, તમે પછી કોલેજ ટ્રાન્સફરનો ટેબલ ચેક કરશો. આ જ પ્રોસેસથી તમે છે ને રેગ્યુલર તમારે લોગિન કરતા રહેજો અને તમારી અપડેટ જોતા રહેજો કે તમને શું ત્યાં આગળ એલોટમેન્ટ આવ્યું છે કે નહીં, મેરિટ બન્યું છે કે નહીં, એ બધું તમને અહીંયા આગળ જોવા મળશે. એકવાર તમારે 30 નવેમ્બર સુધી એપ્લાય કરવાનું છે. જેવું તમે 30 નવેમ્બર સુધી એપ્લાય કરી દેશો ત્યારબાદ પછી કોલેજોની ખાલી જગ્યાઓ પડશે, પછી મેરિટ પડશે, મેરિટ બેઝ તમારે આખી લિસ્ટ તૈયાર થશે, ત્યારબાદ અલોટમેન્ટનું સ્ટેટસ આવશે. તો એ બધું તમારે જે છે ઓનલાઈન પ્રોસેસ છે. હાલમાં તમારે શું કરવાનું છે, એપ્લાય કરી દેવાનું છે. બરાબર. આના લગતી તમારી કોઈપણ જાતની ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અમે તમને હેલ્પ કરવા માટે મદદ કરીશું, તમને હેલ્પ કરીશું. બરાબર છે. જો વિડીયોમાં તમને કોઈપણ જાતની સમજ ના પડે તો પણ કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો, અમે ટ્રાય કરીશું કે તમને હેલ્પ કરી શકીએ. બરાબર છે. તો હવે પછીના મળીએ નવા વિડીયોમાં. તમને કોઈપણ ક્વેરી હોય તો તમે કહી શકો છો અને તમે આપણી જે યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી રાખજો. તમને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને લગતી તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયો થ્રુ મળતી રહેશે. ચાલો, ધન્યવાદ. મળીએ હવે પછીના નવા વિડીયોમાં.